નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારો 5 વર્ષનો દીકરો મેળામાં ખોવાઈ ગયો હતો। પછી 10 વર્ષ પછી અચાનક એક છોકરો અમારા ઘરે આવ્યો અને તેણે એ બધી ઓળખાણ બતાવી જે માત્ર અમારા દીકરાની જ હતી। અમે ખુશીથી ફૂલી ન સમાયા, પણ મારી સાસુ તેને જોઈને રડતી રહી। જ્યારે મેં તેમની પાસેથી કારણ પૂછ્યું તો તેઓ રડતા રડતા આ વાત કહી કે આ છોકરો મારો પૌત્ર નથી, કારણ કે અસલ પૌત્ર તો તે દિવસે મારું નામ મેનકા છે। મને લાગતું હતું કે તે દિવસે ખુશી અમારે ઘરને ઘેરી લીધું। મેળામાં દરવાજા પર લાગેલી રંગબેરંગી ઝાલરો હવામાં એવી રીતે લહેરાતી હતી કે જાણે આકાશ જમીનની નજીક આવી ગયું હોય। દરેક તરફ બાળકોનું હાસ્ય, ઝૂલાની ચહલપહલ, કુલ્ફી વેચનારાઓની અવાજો અને વાંસળીની તે હળવી ધૂન જે દિલને અજીબ શાંતિ આપતી હતી। મેં મારા દીકરાનો નાનકડો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો। મારો લાડકવાયો 5 વર્ષનો હતો, પણ જીદ એવી હતી કે જાણે સમગ્ર દુનિયા તેની જ હોય। ક્યારેક કહેતો કે ઝૂલો ઝૂલવો છે, ક્યારેક ફૂગો માગતો તો ક્યારેક ખાવાની વસ્તુઓ માગતો, ક્યારેક કોઈ રમકડું લેવા કહેતો। તેની આ માંગણીઓ પર પહેલાં હું ટાળી દેતી કે બેટા હમણાં નહીં, પછી જોઈશું, પણ જ્યારે તેના માસૂમ ચહેરો ઉદાસ થઈ જતો તો હું તરત જ માની જતી। માં છું ને, દિલ ક્યાં માને છે, પણ મને ખબર જ નહોતી કે આજે મારા જીવનનું કેટલું મોટું દુઃખ સામેલ થવાનું છે। પછી અમે ઝૂલા પાસે ઊભા રહ્યા તો તેની આંખો ચમકી ઉઠી। તે ખુશીથી ચહેરો ચમકાવતો મને જોઈને બોલ્યો, મમ્મી, પહેલાં એકવાર આ વાળો પણ પ્લીઝ, તમે ના ન પાડતા। મમ્મી, હું તમારો સૌથી પ્યારો દીકરો છું ને। તેની આ મીઠી વાતો પર મેં તેને મુસ્કુરાતા જોયો। તે જાણતો હતો કે મને કેવી રીતે મનાવી શકાય। પછી મેં પ્યારથી ઝૂકીને તેના વાળ સહેજ્યા અને તેની ચમકતી આંખોમાં જોઈને કહ્યું, ઠીક છે બેટા, પણ તું મારો હાથ નહીં છોડતો। અહીં ખૂબ ભીડ છે, સમજે ને? તે હસી પડ્યો। તે મારા બાળકની માસૂમ હાસ્ય જે આજે પણ મારા કાનમાં ગૂંજે છે। હમણાં જ હું એક પળ માટે કંઈક માટે વળી જ હતી અને મારા પતિને અવાજ આપી રહી હતી જે અમારાથી થોડે દૂર હતા। હું તેમને અમારા દીકરા સારંગ માટે કુલ્ફી મંગાવી રહી હતી। મેં તેમને જવાબ આપ્યો, સારંગના પપ્પા, સાંભળો, તમે કુલ્ફી લઈ આવો, અમે અહીં છીએ। હું તેના માટે ઝૂલા પાસે જઈ રહી છું। બસ આ એક જ પળ હતી, એક ક્ષણ જેમાં મેં બેદરકારી દાખવી, માત્ર એકવાર। અને જ્યારે મેં ફરી સામે જોયું તો મારો હાથ ખાલી હતો, બિલકુલ ખાલી, જાણે કોઈએ મારી હથેળીમાંથી જાન ખેંચી લીધી હોય। મેં પહેલાં તો વિચાર્યું કે તે ઝૂલા પાસે જ ક્યાંક હશે। દિલ જે ઝડપથી ધડકતું હતું તેને સમજાવ્યું, નજર ઇધર ઉધર દોડાવી, એક પગલું આગળ વધાર્યું, પણ મારો દીકરો મને ક્યાંય દેખાતો નહોતો। દિલની ધડકન વધી ગઈ, હથેળીઓ પરસેવાથી ભીંજાવા લાગી, હાથ પગ ઠંડા પડવા લાગ્યા। સારંગ બેટા, તું ક્યાં છે? મેં ઊંચા અવાજે પોકાર્યો કે કદાચ અહીં ક્યાંક રમતો હશે, પણ જવાબ મને માત્ર વાંસળીનો અવાજ જ વધુ તેજ થતો સંભળાયો। કોઈ જવાબ નહીં, કોઈ પ્રતિસાદ નહીં। મેં વારંવાર તેનું નામ લઈને પોકાર્યો, સારંગ બેટા, ક્યાં છે તું? મારી જાન, મમ્મી પાસે આવ। પણ આ વખતે અવાજ કાંપી રહ્યો હતો અને જવાબ હજુ પણ નહોતો મળ્યો। મેં એકવાર ફરી તડપીને પૂરી તાકાતથી ચીસ પાડી, મારો દીકરો ક્યાં છે? મારા મોંમાંથી આ શબ્દો એવી રીતે નીકળ્યા જાણે કોઈ બીજાએ કહ્યા હોય। હું દોડવા લાગી, ઝૂલાઓ વચ્ચે, ઠેલાઓ વચ્ચે, લોકોના પગ નીચે ઝૂકીને પણ જોયું। મારી પરેશાની જોઈને કોઈ કહેતું કે કદાચ અમે તેને અહીં જોયો હતો, કોઈ કહેતું, અરે હમણાં જ તો અહીંયા હતો। હું ખૂબ પેનિક થઈ રહી હતી। દરેક ચહેરો અજાણ્યો લાગતો હતો। મારો શ્વાસ ફૂલવા લાગ્યો, આંખો આગળ અંધકાર છવાવા લાગ્યો। મેં ગભરાઈને એક માણસની બાંય પકડી લીધી અને તડપીને કહ્યું, ભાઈ, મારું બાળક 5 વર્ષનો, વાદળી કમીઝ પહેરેલો છે, તમે તેને જોયો છે? તે હડબડાઈને બોલ્યો, બહેન, તમે આ બાજુ જુઓ, કદાચ અહીં હોય। અમે તો પોતાનું કામ કરી રહ્યા છીએ, અમને શું ખબર કયું બાળક છે? અહીં તો સેંકડો બાળકો છે, તમારે તમારા બાળકનું ધ્યાન રાખવું જોઈતું હતું। ત્યારે જ ક્યાંકથી સાયરનનો અવાજ ઉઠ્યો, પોલીસની ગાડી, ભીડમાં લોકોની અવાજો। મારી હાલત ખરાબ જોઈને કોઈ મને સહારો આપતું હતું તો કોઈ સવાલ પૂછતું હતું। હું ભયંકર રીતે ચીસો પાડતી, ચિલ્લાતી અને ખૂબ રડતી હતી। ઉપરવાળાને પ્રાર્થના કરવા લાગી કે ઉપરવાળા, મારો દીકરો ક્યાં ગયો? આ મારાથી કેવી રીતે થઈ શકે? મેં તેને કેવી રીતે ખોવી દીધો? મારા પતિ પણ પાગલોની જેમ પોતાના દીકરાને શોધી રહ્યા હતા, પણ તે ક્યાંય દેખાતો નહોતો। માત્ર એક જ ક્ષણમાં તે ક્યાં અદૃશ્ય થઈ ગયો, મને કંઈ સમજાતું નહોતું। મેળાની રોશની હવે આંખોમાં ખૂટતી હતી। એ જગ્યા જે થોડી ક્ષણો પહેલાં ખુશીઓથી ભરેલી હતી, અચાનક મારા માટે દુઃખનું સ્થળ બની ગઈ। મારો દીકરો મારાથી છૂટો પડી ગયો હતો, વાંસળીની ધૂન દબાઈ ગઈ હતી, લોકોનો હાસ્ય બદલાઈ ગયા હતા, અને હું તે અવાજો વચ્ચે ઊભી રહીને મારા ખાલી હાથોને જોઈ રહી હતી, જાણે તે હાથ પણ આ વાતની સાક્ષી આપી રહ્યા હોય કે એક પળની બેદરકારીએ મારું આખું જીવન મારી પાસેથી છીનવી લીધું।
કેવી રીતે મેં મારા દીકરા, મારા જીગરના ટુકડાને ખોઈ દીધો. હું ખૂબ બેચેન થઈ રહી હતી. મને કોઈ પણ રીતે બસ મારો દીકરો પાછો જોઈતો હતો. સમય ધીમે ધીમે વહેતો ગયો. તે દિવસ પછી મારા માટે દિવસ અને રાતનો ભેદ જ મિટાઈ ગયો. સમય જાણે એક જ તકલીફમાં અટકી ગયો હોય. અમે સીધા થાણે ગયા. એક નાનકડા ઓરડામાં દિવાલો પર જૂના પોસ્ટરોના નિશાન, પંખાની ચરચર અવાજ અને ટેબલ પાછળ બેઠેલો થાકેલો અધિકારી. તે વારંવાર એ જ સવાલ પૂછતો રહ્યો જે મારા દિલ પર છરી મૂકીને ફેરવતો હોય એવું લાગતું હતું. જી, તમારા બાળકનું નામ શું, ઉંમર, કોઈ ખાસ નિશાની? અને હું તેને જવાબ આપતી રહી. પણ દરેક શબ્દ સાથે મારું દિલ તૂટતું અને વિખેરાતું જ રહ્યું. મેં તેની તસવીર ટેબલ પર મૂકી તો અધિકારીએ એક નજર જોઈ, માથું હલાવ્યું અને ફાઇલ બંધ કરી દીધી. અમે તમને ખબર આપીશું. જેવું કોઈ ક્લુ મળે, તમે ચિંતા ન કરો. બસ ઉપરવાળાની પ્રાર્થના કરો. તે ખૂબ મોટો છે. તમારી પ્રાર્થના જરૂર રંગ લાવશે. આ શબ્દો તે દિવસથી મને ઝેર લાગવા લાગ્યા. પણ શું કરી શકાય? સામે બેઠેલો માણસ તાકાતવાળો હતો. તેની સાથે ઝઘડો પણ ન કરી શકાય. બસ હામાં હા મિલાવીને ઊભા થઈ ગયા. આગળના દિવસોમાં અમે શહેરનો કોઈ ખૂણો પણ છોડ્યો નહીં. મેં મારા દીકરાની તસવીર હાથમાં પકડી રાખી હતી. ક્યારેક નદી કિનારે ઊભા રહીને પાણીને જોઈ રહી, ક્યારેક જંગલ કિનારે ઊભી રહી જતી. હું કોઈ પણ રીતે મારા બાળકને પાછા લાવવા માંગતી હતી. મેળાની નજીકના તમામ ઘરોમાં મેં તસવીર બતાવીને પૂછ્યું કે તેમણે મારા દીકરાને ક્યાંય જોયો છે કે નહીં. બસ બધાનો એક જ જવાબ હતો કે અહીં તમારો દીકરો નથી આવ્યો. હું નદી પાસે ઊભી હતી. તે વહેતા પાણીને ધ્યાનથી જોઈ રહી હતી. દિલમાં એક અજાણ્યો ડર હતો કે ક્યાંક તે પાણીમાં તો ન વહી ગયો હોય. મેં તરત આંખો બંધ કરી લીધી અને એક આંસુ આંખમાંથી કર્યું. તે ક્ષણે પતિએ મારો હાથ પકડી લીધો. આવું વિચારો નહીં મેનકા, તે મળી જશે. તું હિંમત રાખ. તેમના અવાજમાં વિશ્વાસ કરતાં દિલાસો વધારે હતો. થોડી વાર પછી અમે બંને પતિ પત્ની હોસ્પિટલ તરફ વધ્યા. હોસ્પિટલમાં પ્રવેશતા જ દવાઓની ગંધે શ્વાસ અટકાવી દીધા. વોર્ડમાં સિસકારા કરતા અને સફેદ ચાદર પર સૂતેલા અજાણ્યા બાળકોના દરેક ચહેરાને હું ધ્યાનથી જોતી રહી. જાણે ક્યાંક તે આંખોમાં મારો દીકરો મને ઓળખી લે. આ બાળક ક્યાંથી આવ્યું, ક્યારે લાવ્યા હતા? નર્સે દરેક તરફ ભરેલી નજરે જોઈને માથું હલાવી દેતી કે ના, અહીં એવું કોઈ બાળક નથી. તે દિવસો સૌથી વધુ ક્રૂર હતા. દિવસે તો ભાગદોડ ચાલુ રહેતી, પણ રાતે ઊંડી શાંતિ મને ખાઈ જતી હતી. હું પથારીમાં સૂતી છતને જોતી રહેતી અને મેળાનો તેજ અવાજ ગૂંજતો રહેતો. ક્યારેક અચાનક ઉઠી બેસતી, જાણે તેનો અવાજ સાંભળી લીધો હોય. મમ્મી, હું અહીં જ જુઓ. અને હું અંધારામાં હાથ ફેલાવી દેતી, પણ હાથ ફરી ખાલી રહી જતા. મારા માટે આ દિવસો ખૂબ મુશ્કેલ હતા. મારા પતિ પણ દિવસે ને દિવસે ચૂપ થતા જતા હતા. તેઓ બોલતા નહીં, બસ મારી સાથે ચાલતા રહેતા. ક્યારેક રાતે બહાર એકલા બેસી જતા, તો ક્યારેક ખાલી આકાશને તાકી રહેતા. નજર જમીન પર જામેલી રહેતી. મને ખબર હતી કે તેઓ મજબૂત બનવાની કોશિશ કરી રહ્યા છે, પણ તેમની ચૂપકીદી મને ડરાવતી હતી. અંદરથી તેઓ પણ બેચેન હતા. મારી સાસુ તો સૌથી અલગ હતી. તેઓ પણ રડતી રહેતી, પણ તેમના આંસુઓમાં અવાજ નહોતો. તેઓ અવારનવાર એક જ જગ્યાએ બેસી રહેતી અને પ્રાર્થના કરતી. થાકી હારીને મેં એક રાતે તેમની પાસે જઈને પૂછ્યું, મમ્મીજી, તમે પ્રાર્થના કરો ને, મારો બાળક પાછો આવી જાય, મને મળી જાય. ઉપરવાળાને કહો ને કે મારો એક જ દીકરો છે અને ડૉક્ટર તો વળી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો કે અમને ફરી સંતાન નહીં થઈ શકે. તેના વિના હું કેવી રીતે જીવીશ? મમ્મીજી, કંઈક કરો. તમારો પુત્ર ક્યાં ગયો? હું તેમની સામે ફૂટી ફૂટીને રડી પડી. તેમણે મને જોયું. આંખોમાં આંસુ આવ્યા, પણ સાથે એક અજીબ ડર પણ બેઠેલો હતો. પ્રાર્થના તો કરી જ રહી છું બેટા, તેઓ હળવા અવાજે બોલ્યા. હવે ઉપરવાળો જે સારું સમજે તે કરશે. અમે કંઈ કરી શકીએ એમ નથી. આમાં અમે લાચાર છીએ. ન જાણે ઉપરવાળાએ અમારી પાસેથી ક્યાં ઇમ્તહાન લઈ રહ્યો છે. તેમના સ્વરમાં કંઈક એવું હતું જેણે મારું દિલ ચીરી નાખ્યું. જાણે તેઓ માત્ર તેના ખોવાઈ જવાનું જ નહીં, કોઈ બીજી સત્યનું શોક મનાવતા હોય. અને હું દરેક દરવાજે એ જ સવાલ કરતી ઊભી રહેતી, તમે મારા દીકરાને જોયો છે? તે નાનો છે. પણ બદલામાં એક જ જવાબ મળતો, અમે સારંગને જોયો નથી. સમયની ગતિ ચાલુ રહી. દિવસો અઠવાડિયામાં, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા. આમ જ પૂરા 10 વર્ષ વીતી ગયા. મારા દિલનું દર્દ ક્યાંક ગયું નહીં, બસ શાંત થઈ ગયું. જાણે કોઈ ઘા જે ભરી તો જાય, પણ થોડી ઠંડી લાગતા ફરી દુખાવા લાગે. જીવન કોઈક હદ સુધી રૂટીન પર આવી ગયું હતું. પણ હું હવે સવારે વહેલા ઉઠીને કામમાં લાગી જતી. સાફ સફાઈ કરતી, નાસ્તો બનાવતી, ઘરના નાના મોટા કામ કરતી. હવે હું ઓછું રડતી હતી, પણ દરેક વસ્તુમાં તેની ખોટ ખૂબ બોલતી હતી. તેના જૂતા હજુ પણ અલમારીમાં નીચેના ભાગમાં મૂકેલા હતા. મેં કદી તેને હટાવવાની હિંમત જ ન કરી. મારી માત્ર એક જ સંતાન હતી જે મારાથી અલગ થઈ ગઈ હતી.
મારાથી છૂટી પડી ગઈ હતી, પણ તેની વસ્તુઓને હું કદી પોતાનાથી અલગ ન કરી શકી અને કદાચ કરી પણ ન શકું. પછી આજે સવારે પણ હું જ્યારે કિચનમાં હતી, ચૂલા પર ચાની કીટલી મૂકી હતી જેમાંથી બાષ્પ ઉઠતી હતી, ત્યારે મેં ગ્લાસમાં પીવાનું પાણી નાખ્યું અને બારીથી બહાર નજર કરી. ગલીમાં રોજની જ અવાજો ઉઠી રહી હતી જે દુનિયાને યાદ પણ નહોતું કે ક્યાંક એક માં 10 વર્ષથી દુઃખી છે. મેં દિલમાં જ કહ્યું, ચાલો આજનો દિવસ પણ પસાર થઈ જશે. પણ મને ખબર નહોતી કે આજનો દિવસ મને એવા 4 રસ્તે લાવીને ઊભો કરી દેશે જેનો મેં વિચાર પણ ન કર્યો હતો. હું મારા વિચારોમાં જ ખોવાઈ ગઈ હતી કે અચાનક દરવાજાની ઘંટડી વાગી. હું ચોંકી ગઈ કારણ કે આ વખતે કોઈ આવવાનું નહોતું. પતિ ઓફિસ જતા રહ્યા હતા અને સાસુ પોતાના ઓરડામાં જ હતા. તો મેં પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને દરવાજા તરફ આગળ વધી. દિલ કંઈક અજાણ્યા ડરથી થોડું ભારે થઈ ગયું હતું. ત્યાર પછી મેં જ્યારે દરવાજો ખોલ્યો તો સામે એક છોકરો ઊભો હતો. તેનું કદ મધ્યમ હતું, ખભા થોડા ઝૂકેલા, આંખોમાં અજીબ સમજદારી દિસતી હતી. તેની ઉંમર કોઈ 16-17 વર્ષની આસપાસ હશે, પણ તેના ચહેરામાં કંઈક એવું હતું જે મારા દિલને ચીરતું અંદર ઉતરી ગયું. હું થોડીક ક્ષણો સુધી તેને ધ્યાનથી જોતી રહી. મારો અવાજ મને પોતાને પણ અજાણ્યો લાગ્યો. તેણે નજર ઊંચી કરીને મને જોયું. તેની આંખો આંસુઓથી ભીંજાયેલી હતી, પણ અવાજ મજબૂત રાખવાની કોશિશ કરતો હતો. હું તમારી પાસે કંઈક કહેવા માંગુ છું. મેં દરવાજો થોડો વધુ ખોલ્યો અને પૂછ્યું, બેટા તું કોણ છે? મને લાગ્યું કે કદાચ કંઈક માગવા આવ્યો હશે, એટલે હું દરવાજો ખોલી ચૂકી હતી. એ બાબતથી અજાણ કે સામે ઊભેલો છોકરો બીજું કોઈ નહીં, મારા જીગરનો ટુકડો છે. તેણે ઊંડો શ્વાસ લીધો અને જાણે વર્ષોથી ચાલતું બોજ ઊંચકી રહ્યો હોય એમ મને જોઈને નરમ અવાજે બોલ્યો, મમ્મી તમે ઓળખ્યા નહીં? હું તમારો દીકરો છું. આટલું સાંભળતા જ મારા હાથમાંથી ગ્લાસ તરત જ પડી ગયો. કાચ તૂટવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો, પણ મને જાણે કંઈ સંભળાયું જ નહીં અને ઠંડુ પાણી મારા પગ પર વહેતું હતું. પણ હું અવાક ઊભી હતી. દિલ ઝડપથી ધબકવા લાગ્યું અને વખત જાણે થંભી ગયો હોય. હું હોશમાં આવતા બોલી, આ શું કહે છે તું? મને આટલું પણ મુશ્કેલીથી બોલાયું. મને સમજાતું નહોતું કે મારી સામે ઊભેલો છોકરો શું બોલી ગયો છે. પછી તે છોકરાએ એક પગલું આગળ વધાર્યું, પણ રોકાઈ ગયો, જાણે ડરતો હોય કે હું ભાગી ન જાઉં. મમ્મી હું એ જ છું. મને બધું યાદ છે. તે મેળો, તે ઝૂલો, તમારો હાથ અને પછી ભીડનો શોર. હજુ પણ હું કંઈ ભૂલ્યો નથી. મેં આ 10 વર્ષ ખૂબ તકલીફમાં પસાર કર્યા છે. પોતાનું ઘર શોધવામાં મને ઘણો સમય લાગી ગયો મમ્મી, પણ આજે હું તમારી પાસે આવી ગયો છું. પોતાની માની પાસે પાછો આવી ગયો છું. મારા પગ એટલા નબળા થઈ ગયા કે મેં દરવાજાનો કિનારો પકડી લીધો. આંખો સામે વર્ષો જૂની તે તસવીર ફરી વળી. મારો દીકરો. મારી વાણી તૂટી ગઈ. મારો દીકરો તો ખોવાઈ ગયો હતો. આ અવાજ ક્યાંક અંદરથી આવ્યો. દિમાગ બિલકુલ કામ કરવાનું બંધ કરી દીધું. શું આવા ચમત્કાર પણ થાય છે? મને કંઈ સમજાતું નહોતું. તેણે ધીમેથી કહ્યું, હું ખોવાયો નહોતો. હું તમારાથી ભીડના કારણે છૂટો પડી ગયો હતો અને હવે હું પાછો આવી ગયો છું. આ ક્ષણે સાસુ પણ ઓરડામાંથી બહાર આવ્યા. તેમની નજર છોકરા પર પડતા તેઓ ત્યાં જ થંભી ગયા. તેમના હાથમાંથી પણ પાણી ગ્લાસ નીચે પડી ગયો. તેઓ પાણી પીતા બહાર આવ્યા હતા, જે તેમની પાસેથી ગભરાટમાં પડી ગયો. તેમનો ચહેરો સફેદ પડી ગયો, જાણે કોઈએ વર્ષો જૂનો ડર જગાડી દીધો હોય. મેં તેમની હાલતને એક ક્ષણ માટે આશ્ચર્યથી જોઈ. શું તેઓ પોતાના પુત્રોને ઓળખી ગયા છે? પણ હું પોતે એવી હાલતમાં હતી કે હું કંઈ બોલી શકતી નહોતી. હું તે સવાલમાં ગૂંચવાઈ ગઈ હતી કે શું ખરેખર 10 વર્ષ પછી મારી પ્રાર્થનાએ આજે દરવાજો ખટખટાવ્યો કે આ કોઈ નવું ઇમ્તિહાન છે? તે હવે ઘરમાં દાખલ થઈ ચૂક્યો હતો. મેં દરવાજો બંધ કરી દીધો હતો, પણ મારું દિલ હજુ પણ એ ઝડપથી ધબકતું હતું. તે છોકરો બેઠકમાં ઊભો હતો, જાણે તેને અંદર આવવાની ઇજાજત માગવાની જરૂર જ ન હોય. મેં કાપતા હાથોથી તેને બેસવાનો ઇશારો કર્યો. જીભ સાથ નહોતી આવતી. દિમાગ ખાલી થઈ ગયું હતું. બસ આંખો હતી જે તેને છોડવા તૈયાર જ નહોતી. 10 વર્ષમાં ચહેરો બદલાઈ જાય છે, પણ કેટલાક નિશાન દિલ પર એવી રીતે સમાઈ જાય કે તે મિટતા નથી. ના, તું આ બધું શા માટે કહે છે? મેં પોતાને સંભાળીને પૂછ્યું. મને દરેક કિંમતે જવાબ જોઈતો હતો. આખરે તે કોણ છે જે પોતાને મારો દીકરો કહી રહ્યો છે? તેણે નજર નીચે કરી લીધી. પછી ધીમે ધીમે બોલવા લાગ્યો, જાણે ડરતો હોય. ક્યાંક એક શબ્દ પણ ખોટો ન થઈ જાય. મમ્મી, તમે મને હંમેશા કહેતા હતા કે જો હું જૂઠું બોલું તો મારી આંખો પોતે જ સાચું કહી દે છે, એટલે હું તમને સીધું જોઈ નથી શકતો. મારું દિલ જોરથી ધડક્યું. આ વાત તો હું જ કહેતી હતી. અવારનવાર સારંગ જૂઠ બોલી દેતો, તો હું તેને હંમેશા આ જ વાત દોહરાવતી. તેણે પોતાનો ડાબો હાથ આગળ વધાર્યો. આ જુઓ, અહીં આંગળી પાસે એક નિશાન પણ છે.
હું ઝૂલામાંથી પડી ગયો હતો ને મેળાથી કેટલાક દિવસ પહેલાં, જ્યારે તમે મારા ઘા પર હળદર લગાવી હતી અને કહ્યું હતું કે ડાઘ રહી જશે પણ યાદ પણ રહેશે. મેં તેની આંગળી પકડી લીધી. એ જ નાનકડું નિશાન જોઈને મારી આંગળીઓ સૂન થઈ ગઈ હતી. આંખો આગળ અંધકાર છવાઈ ગયો અને દિલ બેચેન થવા લાગ્યું. તેણે ઝીઝકતા કહ્યું, ગરદન પાછળ, વાળ નીચે. તમે હંમેશા કહેતા હતા કે આ વાત કોઈને ન કહેતો અને ન બતાવતો, નહીં તો નજર લાગી જશે. તેની આ બધી વાતો પછી હું જાણે પોતાના પર કાબૂ જ ન રાખી શકી. હું ઝપટ મારીને તેની તરફ વધી ગઈ. બંને હાથોથી તેનો ચહેરો પકડી લીધો. ગરદન પાછળ જોયું તો એ તિલ, એ જ જગ્યા, એ જ નિશાન હજુ પણ હતું. એક ક્ષણમાં ધીરજનો દામન તૂટી ગયો. હું રડી પડી, જોર જોરથી, બાળકની જેમ. મારો દીકરો જીવતો છે. મેં તેને પોતાની છાતી સાથે લગાવી લીધો. તેની કમીઝ મારા આંસુઓથી ભીંજાઈ ગઈ હતી, પણ મને પરવા નહોતી. મેં તેના વાળમાં આંગળીઓ ફેરવી, જાણે સમયને પાછો વાળી રહી હોઉં. તેણે મારા ખભા પર માથું મૂકીને કહ્યું, મમ્મી, તમે હજુ પણ એવી જ રીતે રડો છો, દબાયેલા અવાજમાં. આ વાત સાંભળીને મારી હિચકી બંધાઈ ગઈ. મેં તેને વધુ જોરથી ગળે ચિપકાવી લીધો, જાણે ડરતી હોઉં કે હાથ છોડી દીધો તો ફરી ક્યાંક અદૃશ્ય થઈ જાય. તે ક્ષણે મારી નજર સાસુ પર પડી. તેઓ ખુરશી પર બેઠા હતા, પણ તેમના ચહેરા પર હવાઓ ઉડી રહી હતી. આંખો એક જ જગ્યાએ જામેલી હતી, જાણે તેઓ અમને નહીં, કોઈ બીજા મંજરને જોઈ રહ્યા હોય. તેમના હાથ કાંપી રહ્યા હતા, પણ અવાજ નહોતો નીકળતો. મેં તેમને પોકાર્યા, મમ્મી, જુઓ ને, આ એ જ છે આપણો સારંગ, પાછો આવી ગયો છે. મમ્મી, એકવાર તો જુઓ. તેઓ ચોંકી ગયા, જાણે કોઈ ઊંડા સ્વપ્નમાંથી જાગ્યા હોય. તેમની આંખોમાં આંસુ હતા, પણ તે આંસુઓમાં ખુશી નહોતી. નિશાનીઓ, બધી નિશાનીઓ તો એ જ છે. તેઓ વારંવાર દોહરાવવા લાગ્યા, પણ આ કેવી રીતે શક્ય છે? આ વાત મારા દિલમાં સોયની જેમ ખૂંચી ગઈ. મેં દીકરાને પોતાનાથી અલગ કરીને ફરી જોયો. એ જ લહેજો, એ જ અંદાજ, એ જ ખામોશી. અને તોય મારી સાસુની નજરો કોઈ અદૃશ્ય હકીકત પર જામેલી હતી, જે કદાચ હું જોઈ નહોતી શકતી. જાણે તેઓ એ ખુશી પાછળ છુપાયેલું કોઈ અંધકાર જોઈ રહ્યા હોય. એવો અંધકાર જેનાથી મારું દિલ પણ અજાણ હતું. જ્યારે હું પોતાના દીકરાને જોઈને પાગલ થઈ રહી હતી, તેને લઈને હું તરત જ અંદર ગઈ. પોતાના પતિને ફોન કરીને ખબર આપી કે 10 વર્ષ પછી આપણો ખોવાયેલો દીકરો પાછો આવી ગયો છે. આપણી દુનિયા પાછી આવી ગઈ. તમે જલ્દી ઘરે આવો. મારી વાત સાંભળીને પહેલાં તો મારા પતિ હેરાન થઈ ગયા, પણ પછી તેમણે મને હિંમત આપી. તેઓ બોલ્યા, સારું, ઠીક છે મેનકા, હું આવું છું, તું ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. તેમનો લહેજો પણ મને અજીબ બુઝાયેલો લાગ્યો, જાણે સાસુનો લહેજો હોય. સમય ધીમે ધીમે વહેતો ગયો. થોડી જ વારમાં મારા પતિ પણ ઘરે આવી ગયા. તેઓ મારા દીકરા સાથે બિલકુલ સામાન્ય અંદાજમાં મળ્યા. સારંગે તેમને પણ કેટલીક નિશાનીઓ બતાવી, જે સાચી હતી, પણ મારા પતિના અંદાજમાં એ વાત નહોતી જે હોવી જોઈએ. મેં બધું અવગણી દીધું. મને માત્ર અને માત્ર મારો દીકરો જ જોઈતો હતો. રાતનો સન્નાટો અજીબ હતો, જાણે આખું ઘર શ્વાસ રોકીને બેઠું હોય. હું પોતાના દીકરાના ઓરડામાંથી નીકળીને કિચન તરફ જઈ રહી હતી. હાથમાં પાણીનો ગ્લાસ હતો, જેને પકડેલો પણ દિલ ધડકતું હતું કે કંઈક તો ઠીક નથી. કંઈક હતું જે મને લાગી રહ્યું હતું, પણ પોતાની ઓલાદ સામે હું લાગવા નહોતી માંગતી. ત્યારે અચાનક મને સાસુના ઓરડામાંથી રડવાનો અવાજ આવ્યો. મારા પગ ત્યાં જ જામી ગયા. રાતની એ વેળાએ તેમના ઓરડામાં કોણ રડે છે? હું જલ્દીથી તેમના ઓરડા તરફ વધી. દરવાજા પાસે પહોંચીને હું થંભી ગઈ. કોઈ ધીમેથી રડી રહ્યું હતું. મેં દરવાજાની ચીરામાંથી ઝાંક્યું તો સાસુ જમીન પર બેઠા રડી રહ્યા હતા. આંખોમાંથી આંસુ ટપકતા હતા. લાગતું હતું જાણે કોઈ ઊંડા ડરના કારણે તેઓ પરેશાન હોય. મેં દરવાજા પર ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું, મમ્મીજી, તમે શું કરો છો? આવી રીતે શા માટે રડો છો? મમ્મી, બધું ઠીક તો છે ને? તમને શું થયું? તેમણે ઝટકાથી મને જોયું. આંખો મોટા દર્દથી ભરેલી હતી, પણ થોડી વાર સુધી કોઈ જવાબ ન આપ્યો. પછી હળવા અવાજે બોલ્યા, આ છોકરો એ નથી જેને મેં પોતાની ગોદમાં ઉછેર્યો હતો. આ તો આપણો પૌત્ર નથી મેનકા. તું આ વાત સમજ. આ એ નથી. આ આપણો સારંગ ન હોઈ શકે. મારા દિલની ધડકનો થંભી ગઈ. મેં ગભરાઈને અંદર પગ માંડ્યો અને તેમની પાસે બેસી ગઈ અને સાસુનો હાથ પકડીને પૂછ્યું, મમ્મીજી, તમે શું કહો છો? આ તો મારો દીકરો છે. તમે પોતે જ જોયું કે એ મારો દીકરો છે ને? તેમની વાત અને તેમના અંદાજથી હું ભયંકર રીતે ગભરાઈ ગઈ. આંખોમાં આંસુ અને ડરનું મિશ્રણ હતું. ના મેનકા, આ એ નથી. મેં તે દિવસે પૌત્રના છાતી સાથે લગાવ્યો હતો. આ કંઈક બીજું છે. મારી જીભ સુકાઈ ગઈ. દિલમાં ડર ઉતરી આવ્યો. શું તમે પાગલ થઈ ગયા છો? ના, આ એ જ છે જે 10 વર્ષ પહેલાં ખોવાયો હતો. આ મારો સારંગ જ છે. એ મારી જ ગોદનો બાળક છે. પણ તે ક્ષણે તેમની આંખોમાં જે હું જોઈ રહી હતી તે મને ડરાવી રહ્યું હતું. તેમણે માથું હલાવ્યું અને તડપીને બોલ્યા, ના મેનકા, આ માત્ર જૂઠ છે. કોઈ સાયો છે. એ અસલ બાળક તો તે દિવસે કંઈક થયું હતું. વાત અધૂરી રહી ગઈ.
મારો શ્વાસ થંભી ગયો, આંસુ ગાલ પર પડવા લાગ્યા, પણ હવે તે ખુશીના નહીં, ડરના આંસુ હતા. તેમના હાથ પકડીને બોલી, મમ્મી, બસ મને સાચું કહો, તે દિવસે શું થયું હતું? તમે શા માટે કહો છો કે આ એ નથી? તેઓ મને જોઈ રહ્યા પણ કંઈ ન બોલ્યા, માત્ર એટલું જ બોલ્યા કે તું તેને પોતાના દિલથી પકડી રાખ, પોતાની આંખોની રોશનીથી તેને પકડી નહીં શકે. માત્ર ધોખો ખાતી રહીશ, પણ યાદ રાખ, જે તારી સામે છે એ તારો બાળક નથી. એટલે હકીકત ખૂબ ઊંડી છે, પણ હકીકત હું નહીં કહી શકું, હું કંઈ બોલી નહીં શકું. આખા ઓરડામાં ખામોશી છવાઈ ગઈ. રાતના અંધકારમાં આ ડર પહેલીવાર હકીકતની જેમ સામે આવ્યો હતો. એક ડર જે માત્ર મારા દીકરાની વાપસીની ખુશીમાં છુપાયેલો હતો. મને મારી સાસુનું વર્તન ખૂબ ખરાબ લાગી રહ્યું હતું, પણ તેઓ કદી આવું ન કરતા, એટલે હું હેરાન પણ હતી. આખરે એવું શું કારણ છે કે તેઓ આવી રીતે વર્તન કરી રહ્યા છે? થોડીવાર સુધી હું ત્યાં જ બેઠી રહી, તેમના વર્તનને જોતી રહી, અને પછી ખામોશીથી પોતાના ઓરડા તરફ ચાલી ગઈ. હું દિલમાં જ બબડી કે મમ્મીનો ડર તેમનો માત્ર વહેમ છે, અને મારું દિલ જે માની રહ્યું છે એ જ સાચું છે. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો, પણ હવે ઘરનો માહોલ અજીબ થઈ ગયો. કેટલાક દિવસ વીત્યા તો ઘરની રાતો બદલાવા લાગી. જાણે અંધકાર પહેલા કરતાં વધુ ઘેરો થઈ ગયો હોય. મારો દીકરો, અથવા જેને હું પોતાનો દીકરો માનવા લાગી હતી, રાતે જાગતો રહેતો. તેનો અંદાજ મારી સમજથી બહાર હતો. ક્યારેક હું આર્ટ સાંભળીને ચોંકી જતી, ક્યારેક હાસ્યના અવાજ પર થંભી જતી. એવું હાસ્ય જે ખુશીનું નહોતું, બસ ઓઠમાંથી નીકળતું હતું, ખાલી અવાજ હતો. કદાચ મને બધું અજીબ નહોતું લાગતું, પણ તે રાતે સાસુનું વર્તન જોઈને હું વહેમનો શિકાર થઈ ગઈ હતી. આજે સામાન્ય દિવસ હતો. રાતનો અંધકાર ચારે તરફ ફેલાઈ ગયો હતો. આખું ઘર ઊંડી ઊંઘમાં સૂતું હતું, પણ મને ઊંઘ બિલકુલ નહોતી આવતી. મારો દીકરો પોતાના ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરીને બેઠો હતો. બહાર હળવી રોશની ચાલુ હતી, પણ અંદર અંધકાર હતો. મેં દરવાજા પર ટકોર કરી, બેટા, હજુ સૂઈ નથી? મારા દિલમાં લાખ અંદેશા હતા, પણ હું તેને દિલથી પોતાનો દીકરો તો માનતી હતી, એટલે દરેક વખતે તેની ચિંતામાં હું પરેશાન રહેતી. અંદરથી થોડીવાર ખામોશી રહી, પછી ધીમેથી હાસ્યનો અવાજ આવ્યો. હું ડરી ગઈ. આખરે આ શું મામલો છે? મેં ડરેલા અંદાજમાં કહ્યું, શું થયું છે? દરવાજો ખોલ. મેં દરવાજો અંદરની તરફ ધકેલ્યો. એક ધક્કે દરવાજો ખુલ્લો થઈ ગયો. તે પથારી પર બેઠો હતો. આંખોમાં અંધકાર ચમકી રહ્યો હતો. હું તેને કંઈક કહું તે પહેલાં તેણે મને જોઈને કહ્યું, કંઈ નહીં મમ્મી, કંઈક યાદ આવી રહ્યું હતું. મેં પાસે બેસીને પૂછ્યું. હળવો હળવો ડર હવે મારામાં પેદા થઈ રહ્યો હતો. હવે મને તેની ચિંતા થવા લાગી. કેટલીક ક્ષણો તે ખામોશ રહ્યો, અને પછી અચાનક બોલ્યો, મમ્મી, એ મેળો યાદ છે ને? મારા દિલમાં એક લહેર ઉઠી. કયો મેળો? મેં પોતાને સંભાળતા પૂછ્યું. ગભરાહટથી મારા હાથ કાપવા લાગ્યા. તે એક ક્ષણભર રોકાયો, જાણે દિમાગમાં કંઈક તૂટી ગયું હોય. પછી હળવી મુસ્કુરાટ સાથે બોલ્યો, મેળો જે 10 વર્ષ પછી લાગ્યો હતો ને. મારા શરીરમાં ઠંડક દોડી ગઈ. મેં તેની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, તે હમણાં જ કહ્યું ને, એ મેળો યાદ છે? તેણે કહ્યું, મેં એમ જ કહી દીધું હતું મમ્મી. ક્યારેક વાતો મિક્સ થઈ જાય છે. તમે મારી વાતો શા માટે પકડો છો? વાતો મિક્સ થઈ જાય છે? મેં તેના કપાળ પર હાથ મૂક્યો. કપાળ ઠંડુ હતું. મેં પોતાને તસલ્લી આપી કે કદાચ આઘાત છે, એટલા વર્ષોની જુદાઈનો અસર છે, પણ આ બધું જુદાઈનો અસર નહોતો. આ હજી પાગલ પણ હતું. તેણે મને જોઈને વધુ કહ્યું, તે દિવસે મમ્મી, તમે મને જાણી જોઈને છોડ્યો નહોતો ને? તો હું ગભરાઈને બોલી, ના બેટા, તું ભીડમાં ખોવાઈ ગયો હતો. હું તને ખોવાનું વિચારી પણ ન શકું. તેને એક ક્ષણ મને જોયું, પછી કંઈક પારખી રહ્યો હોય, નજર નીચે કરીને કહ્યું, ઠીક છે, હવે તમે જાઓ, મને આરામ કરવા દો. જ્યારે હું ખામોશીથી ઉઠી અને તેના ઓરડામાંથી ચાલી ગઈ, હજુ હું પોતાના ઓરડા સુધી પહોંચી હતી કે અચાનક મને લાગ્યું કે તે કોઈની સાથે વાત કરી રહ્યો છે. હું તરત જ તેના ઓરડા તરફ વધી. મેં દરવાજા સાથે કાન લગાવ્યો તો અંદરથી તેનો અવાજ આવવા લાગ્યો, ના ના, એ તૈયાર નથી. મારું દિલ ક્ષણભર માટે ધડકવાનું ભૂલી ગયું. મેં તરત દરવાજો ખોલ્યો, પણ તે એકલો હતો. તું કોની સાથે વાત કરી રહ્યો હતો? તેણે મુસ્કુરાતા કહ્યું, પોતાની સાથે મમ્મી. જ્યારે તમે બધા નહોતા ત્યારે હું પોતાની સાથે જ વાત કરીને પોતાનું દિલ બહેલાવતો હતો. તમે ચિંતા ના કરો, જાઓ, આરામ કરો, જેમ વર્ષોથી કરતા આવ્યા છો. તે મુસ્કુરાટથી મને પોતાનો બાળક ઓછો અને કોઈ અજાણ્યો વધુ લાગ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હું પાછી પોતાના ઓરડામાં આવી તો ઊંઘ આંખોથી દૂર હતી. સાસુની વાતો કાનમાં ગુંજવા લાગી કે આ એ નથી, આ આપણો સારંગ નથી, આ એ છોકરો નથી જેને આપણે ગોદમાં રમાડ્યો હતો, આ તો કોઈ અજાણ્યો છે. મેં ઓશિકામાં મોં છુપાવીને આંખો બંધ કરી લીધી, પણ દિમાગમાં એક જ વિચાર હતો, જો આ મારો દીકરો નથી તો પછી આ કોણ છે અને મારા ઘરે શા માટે આવ્યો છે? તેની પાસે મારા દીકરાની નિશાનીઓ કેવી રીતે છે?
આ સવાલોનો જવાબ મારી પાસે નહોતો. એક અઠવાડિયું ખામોશીથી વીતી ગયું. આજે સામાન્ય દિવસ હતો. આજની બપોર કંઈક વધુ ભારે હતી. હું બેઠકમાં બેઠી સબ્જી કાપી રહી હતી, પણ દિમાગ ત્યાં જ ભટકતો હતો. એ છોકરો મારો સારંગ છે કે નહીં? ત્યાં મારા ઓરડામાં ખામોશીથી બેઠો હતો. ના ઘરમાં કોઈની સાથે વધુ વાત કરતો અને ના ઓરડામાંથી બહાર નીકળતો. એકવાર તેના પપ્પાએ તેને કહ્યું પણ હતું કે મારી સાથે બહાર ફરવા ચાલ, પણ તેને સ્પષ્ટ ના પાડી દીધી. મેં પણ પોતાના પતિને સમજાવી દીધું કે મારા બાળક પાછળ ન પડો. એ કેટલો સમય આપણા બધા વિના વિતાવી ચૂક્યો છે. તેને શાંતિથી રહેવા દો. હજુ હું પોતાના વિચારોમાં જ ખોવાઈ હતી કે અચાનક ગલીમાંથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો, ખડખડો વૃદ્ધ જેવો, જાણે વર્ષોની થાક તેના લહેજામાં જામી ગઈ. આ ઘરમાં કોણ રહે છે? મેં માથું ઊંચું કર્યું તો એક પાતળી દુબળી વૃદ્ધ સ્ત્રી દરવાજા પર ઊભી હતી. વાળ વિખરાયેલા હતા, ચહેરા પર ઝૂરિયા હતી, આંખોમાં અજીબ તીવ્રતા. તે ગામડાની લાગતી હતી. શહેરના કપડાં તેના પર અજાણ્યા લાગતા હતા. મેં પાણીનો ગ્લાસ લઈને દરવાજા તરફ વધી. જી માતાજી, શું વાત છે? તેમણે મને ઉપરથી નીચે સુધી જોયું, પછી નજર ઘરની અંદર નાખી. અહીં એક છોકરો રહે છે ને, 17-18 વર્ષનો. તેમના સવાલ પર મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હા, એ મારો દીકરો છો. તો તે હસવા લાગી, પણ તે હાસ્યમાં ખુશી નહોતી. દીકરો? તેણે શબ્દોને એવી રીતે દોહરાવ્યા જાણે તેને માનવા તૈયાર જ ન હોય. તે વધુ બોલી, મેં તેને તે દિવસે જોયો હતો. કયો દિવસ? મારો અવાજ પોતે જ સખત થઈ ગયો. તે ધીમે ધીમે બોલી, જાણે શબ્દો તોલી રહી હોય. એ દિવસ જ્યારે મેળો લાગ્યો હતો. 10 વર્ષ પહેલાં હું ત્યાં જ બેઠી હતી. સાંજ પડી રહી હતી. એ છોકરો એકલો હતો. કપડાં ફાટેલા હતા, શરીર પર ઘા હતા. તે ચાલી પણ નહોતો શકતો. મારા હાથમાંથી સામાન છૂટીને પડી ગયો. મેં તરત પૂછ્યું, આ બધું અચાનક મારી સાથે શું થઈ રહ્યું છે? હું પોતે નહોતી જાણતી. પહેલાં મારા દીકરાનું આવવું, પછી ઘરમાં અજીબ ફેરફાર, અને હવે આ સ્ત્રી શું કહેવા લાગી. મારું દિમાગ બિલકુલ બંધ થઈ ગયું હતું. મારી સાસુ પણ અંદરથી બહાર આવી ગયા. કદાચ તેમણે આપણી વાતો સાંભળી લીધી હતી. જેવી તેમની નજર તે સ્ત્રી પર પડી, તેઓ ત્યાં જ થંભી ગયા. હું કંઈક સમજું તે પહેલાં જ મારી સાસુ કાપતા અવાજે બોલ્યા, તું અહીં શું કરે છે? વૃદ્ધ સ્ત્રીએ તેમની તરફ જોયું. મેં સાચું કહ્યું છે. મેં તેને તે દિવસે મંદિર પાસે જે સ્મશાન છે એ દિવાલને ટેકો લગાવીને બેઠેલો જોયો હતો. મેં તેને પાણી આપ્યું હતું. તે વારંવાર બેહોશ થઈ રહ્યો હતો. મારી સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના હોઠ કાપવા લાગ્યા. મારા કરતાં તેમની હાલત વધુ ખરાબ હતી. અચાનક સાસુ બોલ્યા, પણ અમે તો તેની પોતે જ ચિતા સળગાવી હતી. તું તેમની તરફ જોઈને અવિશ્વાસથી બોલી, મમ્મી, તમે શું કહો છો? વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યથી અમને જોયું. તે મને બોલી, મને નથી ખબર. મેં તો એ જીવતા છોકરાને જોયો હતો, ઘાયલ પણ જીવતો. સાસુની ટાંગો લડખડાઈ ગઈ હતી. દિવાલનો સહારો લઈને બેસી ગઈ હતી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ જીભ જાણે સૂન થઈ ગઈ હતી. હું તેમની પાસે જઈને બેઠી અને હાથ પકડી લીધો કે સ્પષ્ટ રીતે કહો, તમે શું કહેવા માંગો છો? ન જાણે કેમ મને હવે એ ગૂંચ સુલઝાતી હોય એવું લાગી રહ્યું હતું. સાસુ મને જોઈ રહ્યા. તેમની આંખોમાં ડર, પસ્તાવો અને કોઈ ખૂબ જ જૂનું રહસ્ય છુપાયેલું હતું. તે દિવસે બધું એવું નહોતું થયું જેવું તું સમજે છે. વૃદ્ધ સ્ત્રી ધીમેથી પાછળ હટી ગઈ, જાણે પોતાનું કામ પૂરું કરી ચૂકી હોય. તે હવે ત્યાંથી ચાલી ગઈ હતી. તે આવી કેમ હતી? આ વાત મને બિલકુલ સમજાય નહીં. મારી સાસુ થોડીવાર ખામોશ રહ્યા, પછી માથું નીચું કરીને બોલ્યા કે દિવસે તારો દીકરો મળી ગયો હતો, પણ તે મરી ચૂક્યો હતો. મેં અને તારા પતિએ તેનો અંતિમ સંસ્કાર કરી દીધું. તારી હાલત એવી નહોતી કે અમે આ વાત તને કહી દેતા. તારી સામે આ વાત મૂકતા તો તું જીતે જી મરી જાતી. એટલે અમે તને વહેમમાં રહેવા દીધું કે કદાચ તે પાછો આવી જશે. અને ખબર નહીં આ વહેમ કેવી રીતે સાચો થઈ ગયો જ્યારે હું પથ્થરની મૂર્તિ બની ગઈ. મેં આશ્ચર્યથી એ ઓરડા તરફ જોયું જ્યાં મારો દીકરો બેઠો હતો, દરેક એ નિશાની સાથે જે સાચી હતી. અને પછી એ વૃદ્ધ સ્ત્રીનું આવીને આ કહેવું કે મેં આ બાળકને જીવતો જોયો હતો, અને મારી સાસુનું કહેવું કે અમે તેનો અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છીએ, મને અજીબ ગભરાહટમાં મૂકી દીધા હતા. મારી સાસુ ઝૂકેલા ખભા સાથે પોતાના ઓરડામાં ચાલી ગયા. મને હવે સમજાયું કે મારા પતિનું અજીબ વર્તન, તેમનું મારાથી અલગ રહેવું, એ બાળકને વધુ મહત્વ ન આપવું, દરેક વસ્તુ મારા પર હવે ખુલ્લી રીતે બયાન થઈ રહી હતી. પણ હજુ હું હકીકત ઠીક રીતે મારી સામે નહોતી આવી. આખરે સાચું શું હતું? આ વાત માત્ર અને માત્ર મારી સાસુ અને પતિ જાણતા હતા, પણ કોઈ મને સાચું નહોતું કહી રહ્યું. સમય ધીમે ધીમે વહેતો ગયો. આખો દિવસ માહોલ મુજબ નક્કી થઈ ગયો. હું કિચનમાં ઊભી હતી, પોતાનું કામ કરી રહી હતી, જ્યારે અચાનક મારી સાસુ મારી પાસે આવી. હું કંઈક કહું તે પહેલાં તેઓ મને જોઈને બોલ્યા કે ચાલો, હવે વધુ સહન નથી થતું. તમારા પતિ સાથે વાત કરવાની મારામાં હિંમત નથી. બસ તું ચાલ, એકવાર પોતાની આંખોથી સત્ય જોઈ લે.
જેથી સમજી શકે કે આ છોકરો કોણ છે. મેં સમજી લીધું કે તેઓ ક્યાં જવા માગે છે. દિલનો ઈરાદો પણ પગ તેમની જમીન પાછળ હટી ગયા. અમે બંનેએ કાળી ચાદર ઓઢી, જાણે અંધકાર અમને ઓળખી ન શકે. તેઓ મને લઈને સીધા સ્મશાન ઘાટ ગયા. મારી સાંસ ભારી થતી હતી. દરેક પગલે દિલ કહેતું હતું કે પાછે વળી જા, પણ સવાલ તેના કરતાં વધુ ભારે હતા. તેઓ મને એ જગ્યાએ લઈ ગયા જ્યાં દીકરાનું અંતિમ સંસ્કાર કર્યું હતું. મને જોઈને બોલવા લાગ્યા કે જુઓ, એ જગ્યા છે જ્યાં અમે સારંગની ચિતા સળગાવી હતી. મેં ત્યાં જમીન પર બેસીને કહ્યું કે મમ્મી, જો આ બધું ખોટું નીકળ્યું તો ઘરમાં બેઠેલો છોકરો એ જ મારો દીકરો હશે. તો હું હજુ આ જ વિચારોમાં હતી. તેમણે મારી તરફ જોયું. આંખોમાં આંસુ હતા, પણ હવે ડર કરતાં મજબૂરી વધુ હતી. ખોટું પહેલેથી જ ઘણું થઈ ગયું છે. મારી હકીકત જાણવાની છે બેટા. હું જાણું છું અમે તારી સાથે ખૂબ ખરાબ કર્યું, તને સત્યથી દૂર રાખ્યું, પણ અમે મજબૂર હતા. તારી હાલત એવી નહોતી કે સત્ય તને કહેવાતું. મેં કંઈ ન કહ્યું અને બેસી ગઈ. એ જગ્યાએ બેસીને ખૂબ રડી. સત્ય ખૂબ ડરાવનું હોય છે. ઉપરવાળો મને બચાવે. મારી સાસુએ મારા ખભા પર હાથ મૂક્યો અને હું ફૂટી ફૂટીને રડી પડી. તેમણે મને હલાવ્યું, પણ હું પોતાના હોશમાં નહોતી. સાસુની ટાંગો હજુ પણ કાપી રહી હતી, જાણે તેમના પગમાં જવાબ આપી દીધો હોય. તેઓ ત્યાં જમીન પર પડી ગયા. મેં તરત કહ્યું, મમ્મી, મમ્મી, શું થયું છે? તેઓ ખાલી નજરે એ જગ્યાએ જોઈ રહ્યા હતા. તેમના હોઠ હલી રહ્યા હતા, પણ અવાજ તૂટીને નીકળતો હતો. તેઓ બોલ્યા, તે દિવસે બેટા મર્યો નહોતો. પછી અચાનક માથું ઊંચું કરીને બોલ્યા, કદાચ તે માર્યો જ નથી. મેં તેમનો ખભો પકડી લીધો અને કહ્યું, તો પછી ઘરમાં જે છોકરો છે તે કોણ છે? અને તમે તો કહો છો કે તમે મારા દીકરાનું અંતિમ સંસ્કાર કર્યું હતું. તેમણે કાપતા હાથોથી પોતાનું માથું પકડી લીધું અને મને જોઈને બોલ્યા, મને કંઈ સમજાતું નથી બેટા. આ કોઈ બીજો છે કે સારંગ? હું નિર્ણય નથી કરી શકતી. આ વાત મારી અંદર ક્યાંક ગૂંથતી રહી. આ ગૂંથ તો વધુ જ વધતી જઈ રહી હતી. મારી સાસુ ઘણીવાર ત્યાં જ બેઠા રહ્યા અને પછી અમે બંને ઘર તરફ વધ્યા. આપણા પગ ખૂબ ભારે હતા. હજુ આખો મામલો પતિ સાથે બેસીને હલ કરવાનો હતો. દરેક કિંમતે ઘરે પહોંચીને જ્યારે મેં આ બધી વાત પોતાના પતિને કહી, તો તેઓ માત્ર એટલું જ બોલ્યા કે હું આ બાળકને પોતાનો દીકરો માની ચૂક્યો છું. બસ હવે બધું છોડી દો. તેમની વાત મને સુકૂન આપી રહી હતી, પણ હકીકત હજુ પણ ખૂબ દૂર હતી જે મને લાગી રહી હતી. એ રાતે ઊંઘ મારી નજીક આવી જ નહીં. મારા દિમાગમાં હજુ પણ સ્મશાન ઘાટનો જ મંજર ફરી રહ્યો હતો, જે જગ્યાએ હું તૂટીને પડી ગઈ હતી. મારું દિલ શોરમાં હતું. હું ખાટલાની કિનારે બેઠી હતી ત્યારે દરવાજા પર ટકોર થઈ. સામે સારંગ ઊભો હતો. મારી સાંસો થંભી ગઈ. મેં કંઈ ન કહ્યું. દરવાજો પોતે જ ખોલીને અંદર આવ્યો. તેની નજર નીચે હતી. પગમાં લડખડાટ સ્પષ્ટ હતી. પહેલીવાર તે મને બાળક ન લાગ્યો, કોઈ એવો માણસ લાગ્યો જે વર્ષોથી સત્ય ઊંચકીને પડતો હોય. તે કંઈ ન કહેતો, મારી સામે બેસી ગયો. કેટલીક ક્ષણો પછી માથું નીચું કરીને હળવા અવાજે બોલ્યો, હું જાણું છું કે તમે બધું જાણી ચૂક્યા છો. તમને એ જ લાગે છે ને કે હું તમારો દીકરો નથી. અને દાદીએ તે દિવસે અંતિમ સંસ્કાર જે કર્યું હતું, એ વાત સાંભળતા જાણે દિલમાં કોઈએ આખરી ખીલી ઠોકી દીધી હોય. હું તેને જોઈને બોલી, ઉપરવાળા માટે સારંગ, જે પણ વાત છે તું સાચું કહી દે. તેણે પોતાની આંખો બંધ કરી લીધી અને જ્યારે ખોલી તો આંસુ વહી નીકળ્યા. હું તમારો દીકરો નથી મમ્મી. આ વાત સાંભળીને મેં પોતાને મજબૂત રાખ્યું, પણ અંદર કંઈક તૂટીને વિખરાઈ ગયું. તો તું કોણ છે? તેણે કાપતા અવાજે કહ્યું, હું એ છું જેને તમારા દીકરાએ બચાવ્યો હતો. મારા કપાળ પર ઝૂરી પડી ગઈ. શું મતલબ? તેણે કહેવાનું શરૂ કર્યું, મેળાવાળા દિવસે હું પણ ત્યાં જ હતો, ભૂખ્યો અને એકલો. કેટલાક લોકોએ મને ધક્કો માર્યો. હું પડી ગયો. તમારો દીકરો મને જોઈને રોકાયો. તેણે મારો હાથ પકડીને કહ્યું કે મમ્મીને કહીએ. મારી મમ્મી અહીંયા જ છે. પણ પછી ભીડ ખૂબ વધી ગઈ હતી. ત્યારે એક ઝૂલો તૂટી ગયો હતો. તમારો દીકરો મને ધકેલીને એક બાજુ લઈ ગયો, પણ પોતે ઝૂલા નીચે આવી ગયો. તેના માથામાં ઈજા થઈ. લોકો તેને ઉઠાવીને લઈ ગયા. તે કોણ હતા મને ખબર નથી. એટલે હોસ્પિટલમાંથી જે અચાનક મારા પતિને ફોન આવ્યો હતો, તે એટલા માટે આવ્યો હતો કે તેમને મારા બાળકની લાશ મળી ગઈ હતી અને મારા પતિ અને સાસુએ એ જ અંતિમ સંસ્કાર કર્યું હતું. મારા શરીરમાંથી જાન નીકળવા લાગી અને હું ડરી ગયો હતો. હું ભાગી ગયા. ઘણા દિવસો સુધી મંદિરમાં હતો. મેં આંખો બંધ કરી લીધી. આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. પછી તે આ બધું શા માટે કર્યું? તે રડી પડ્યો, કારણ કે હું તેનો કરજદાર હતો. તેણે મને બચાવ્યો અને પોતે મરી ગયો. હું રસ્તાઓ પર તેની વાતો, તેના શબ્દો, તેની યાદો મારી સાથે રહી. મેં તેને જીવવા લાગ્યો. પહેલાં મજબૂરી હતી, પછી આ મારી ઓળખ બની ગઈ. હું દરેક વખતે તમારા પર નજર રાખતો હતો. દરેક ક્ષણ તમારાને શોધતો રહ્યો. તેની નાની નાની વાતો જાણીને પોતાનામાં અપનાવતો રહ્યો. મને પણ એવું લાગે છે જાણે હું તેની સાથે છું. મને સ્વપ્નમાં તે દેખાય છે અને બોલે છે કે હું માફી નથી માગતો,
હું માત્ર આ કહેવા આવ્યો હતો કે જેને તમે ગોદમાં લઈ લીધો છે તે તમારું લોહી નથી, પણ તે તમારા દીકરાની આખરી ભલાઈ જરૂર છે. આ કહીને તે રોકાયો નહીં, બસ ઓરડામાં ચાલ્યો ગયો અને હું બિલકુલ સૂન થઈ ગઈ. દિલ દિમાગ કામ કરવાનું બંધ કરી દીધું કે બધા રસ્તા પડદા ચાક થઈ ગયા. મને ખબર નહોતી કે મને હવે શું કરવું જોઈએ. શું મારે તેને અપનાવી લેવો જોઈએ જેમણે મારા દીકરાના નામે પોતાનું જીવન જીવ્યું છે? શું મારે તેને અપનાવવો જોઈએ કે નહીં? મારી પાસે આ વાતોનો કોઈ જવાબ નહોતો. બીજા દિવસે મેં મારી સાસુ અને પતિ સામે બધી વાતો મૂકી. તેમણે આખું સત્ય કહી દીધું જે મને એ છોકરાએ કહ્યું હતું. હું હવે વધુ જૂઠ નહોતી બોલવા માંગતી કે તેમની પાસેથી કંઈ છુપાવવા નહોતી માંગતી. જે તેમણે કહ્યું હતું એ હું કરવા નહોતી માંગતી. જ્યારે મારા પતિએ હાથ ઊંચા કરીને કહ્યું કે તે આ બાળકને હવે નહીં ખોઈ શકે, જેટલી તકલીફ સહન કરવાની હતી તે સહન કરી ચૂક્યા છીએ. આ લોહી નથી પણ તેમના દીકરાની આખરી ભલાઈ છે જેને તેઓ હવે પોતાની સાથે રાખશે. મારું દિલ તો શાંત નહોતું, પણ પોતાની સાસુ અને પતિની ખુશી માટે હું ચૂપ થઈ ગઈ. સમય વીતતો રહ્યો અને 2 દિવસ પછી અચાનક મને મારા સ્વપ્નમાં મારો 5 વર્ષનો દીકરો દેખાયો, જે મને મુસ્કુરાતો એક પ્રકાશ પાસે ઊભો હતો. મોટા અવાજે કહેતો હતો કે મમ્મી, આને મેં તમારા માટે મોકલ્યો છે, આને તમે અપનાવી લો. તમે રડો છો ને કે તમારો દીકરો નથી, તમારી કોઈ સંતાન નથી. આને સારંગ બનાવો, આને પોતાની છાતી સાથે લગાવીને રાખો. આ ખૂબ સારો છે. તેણે મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું. આ મારા માટે પ્રાર્થના કરે છે અને હું સ્વર્ગમાં છું. તમે પણ સ્વર્ગમાં જશો જો તમે કોઈ અનાથને પોતાની છાતી સાથે લગાવી લેશો. આને સારંગ સમજો. મમ્મી, આ મારી આખરી ભલાઈ છે, તમારા દીકરાની આખરી ભલાઈ. તે પણ કંઈક કહેતો હતો, પણ મારી આંખ ખુલી ગઈ અને હું ન કહેતી તેના ઓરડામાં આવી ગઈ અને તેને ગળે લગાવીને ખૂબ રડી હતી. હા, તેના કારણે મારો સારંગ દુનિયાથી ચાલ્યો ગયો હતો, પણ તે બિલકુલ ઠીક કહેતો હતો. તે મારા દીકરાની આખરી ભલાઈ હતો. હું તેની સાથે બીજા દિવસે જ મારા દીકરાની આત્માની શાંતિ માટે પૂજા કરાવી રહી હતી. મને આજે 10 વર્ષ પછી મારા દીકરા વિશે આ સત્ય ખબર પડ્યું હતું. હું તડપી ઉઠી હતી. મારો સારંગ, મારો દીકરો, મારું બધું હતું. તે આ દુનિયાથી ચાલ્યો ગયો, પણ તેના રૂપમાં મને નવો સારંગ મળ્યો હતો. હું ખૂબ રડી અને ઉપરવાળાને પ્રાર્થના કરી અને કહે છે ને કે જો તમને ખબર પડી જાય કે માણસ મરી ચૂક્યો છે તો તમને સબ્ર આવી જાય, પણ જીવતાને નથી આવતો. મને હવે સારંગનો સબ્ર આવવા લાગ્યો હતો. તે બાળકનું નામ ચેતન હતું. મેં તેની પાસેથી તેની ઓળખ નહોતી છીનવી. મારા પતિ અને મારી સાસુ તેને સારંગ કહીને બોલાવવા માંગતા હતા, પણ મેં ના પાડી કે દરેક માણસની ઓળખ અલગ હોય છે. આપણે તેની ઓળખથી ઓળખવો જોઈએ. અમે હવે એક ખાનદાનની જેમ રહીએ છીએ. મારા સારંગની ખોટ કદી પૂરી નહીં થઈ શકે, પણ ચેતન ના હોવાથી હવે મને સુકૂન મળી ગયું છે. હું તમને આ કહેવા માંગુ છું કે જિંદગી ખૂબ અજીબ છે. તેને દુઃખના હવાલે ન કરો, તેને ખુશીઓના હવાલે કરો. જે દુનિયામાંથી ચાલ્યો ગયો તે કદી પાછો નહીં આવે. એટલે પોતાને એક જ જગ્યાએ ન રોકો પોતાના પ્યારાઓ માટે, કારણ એ જ દુનિયાનું દસ્તુર છે. ચેતનને ગળે લગાવીને રડતા રડતા હું ક્યારે જમીન પર બેસી ગઈ. મને પોતાને ખબર જ નહોતી. મારી આંગળીઓ તેની પીઠ પર એવી રીતે ચાલી રહી હતી જેવી ક્યારેક સારંગની પીઠ પર ચાલતી હતી. અચાનક મારા હાથ થંભી ગયા. મને યાદ આવ્યું 10 વર્ષ પહેલાંનો એ દિવસ. એ સવાર કંઈક વધુ ઉજળી હતી. સારંગ ખૂબ ખુશ હતો. વારંવાર મને પૂછતો હતો કે મમ્મી, આપણે મેળે ક્યારે જઈશું? મેં તેના વાળમાં તેલ લગાવતા કહ્યું હતું કે સાંજે જઈશું, પપ્પા આવ્યા પછી. તો તે ઉછળી પડ્યો હતો. તેના હાસ્યમાં એક અજીબ ચમક હતી, જાણે તેને કંઈક ખૂબ સારું મળવાનું હોય. મેળે જતા પહેલાં તેણે જીદ કરી હતી કે એ જ વાદળી શર્ટ પહેરશે જેના પર નાનો હાથી બન્યો હતો. મેં તેને ના કરી કે તે ગંદી થઈ જશે, તો તે મોઢું ફૂલાવીને બોલ્યો હતો, તો શું થયું મમ્મી, તમે ધોઈ દેજો. પણ હું આજે વિચારું છું કે કાશ તે દિવસે મેં તેને ના ન કરી દીધી હોત. કાશ આપણે મેળે જ ન જતા. એ મેળો ખૂબ ભીડથી ભરેલો હતો. ચારે તરફ હાસ્ય, ઝૂલા, ફુગા. મેં સારંગનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો, જાણે ડરતી હોવ કે તે મારાથી છૂટી ન જાય. બસ એ એક ક્ષણમાં મારો હાથ તેનાથી ઢીલો પડ્યો જ્યારે તેણે બીજા ઝૂલામાં બેસવાની જીદ કરી હતી અને હું તેના પપ્પાને કહેવા ગઈ હતી કે આપણે ઝૂલો ઝૂલવા જઈએ છીએ, તમે આવી જાઓ. બસ એક ક્ષણમાં મારો દીકરો મારી નજરોથી અદૃશ્ય થઈ ગયો. બસ એ જ એક પળે મેં તેનું નામ પોકાર્યું, સારંગ બેટા ક્યાં છે? પણ અવાજ સ્વરમાં ક્યાંક દબાઈ ગયો. હું કેટલી તડપી હતી. આગળના કેટલાક મિનિટ કે કેટલાક કલાકો મને આજે પણ ખબર નથી. લોકો કહે છે કે તું ત્યાં જ બેહોશ થઈ ગઈ હતી. મને એ પણ ખબર નથી. મને પોતાનો હોશ નહોતો. મને બસ એટલું યાદ છે કે આંખ ખુલી હતી પણ કંઈ દેખાતું નહોતું. એ દિવસે હું માં નહોતી. હું માત્ર શ્વાસ લેતી જીવતી લાશ હતી. મારી આંખોમાંથી આંસુ ટપકીને ચેતનની શર્ટ ભીંજવી રહ્યા હતા. તે ચૂપ હતો. કદાચ સમજી ગયો હતો કે આજે તે કોઈ બીજા બાળકની નહીં,
એક માની વાર્તા સાંભળી રહ્યો છે. મેં તેનો ચહેરો બંને હાથોમાં લીધો, એ જ રીતે જેવો ક્યારેક સારંગનો લેતી હતી. કે તને ખબર છે, મેં કાંપતા અવાજે કહ્યું. મારા દીકરાની એક આદત હતી. તે રડતો પણ ચૂપચાપ મારી ગોદમાં માથું મૂકી દેતો. ચેતનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમેથી બોલ્યો કે હું પણ એવું જ કરીશ. જ્યારે મને ડર લાગશે, હું ખૂબ ગભરાઈશ, તો તમારી ગોદમાં માથું મૂકી દઈશ. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી ઝડપથી આંસુ વહેવા લાગ્યા. અને સાચે જ એક ક્ષણે મને સમજાયું કે સત્ય માત્ર દર્દ નથી હોતું, તે રસ્તો પણ બતાવે છે. કદાચ ઉપરવાળાએ મારા દીકરાને પાછો નથી મોકલ્યો, પણ તેની આખરી ભલાઈ મારી પાસે જરૂર મોકલી દીધી. એ રાતે હું ઘણીવાર સુધી જાગતી રહી. સારંગની તસવીર મારી સામે મૂકેલી હતી. પહેલીવાર રડતા રડતા મેં કહ્યું, જો આ તારી આખરી ભલાઈ છે તો હું તેને ઠુકરાવીશ નહીં બેટા. બહારથી ચીચિયારોના ચરચરાહટ અવાજો ગુંજવા લાગ્યા. નવી સવારનો ઈશારો હતો. મેં પોતાના આંસુ લૂછ્યા અને પહેલીવાર દિલથી માન્યું કે કેટલાક રિશ્તા લોહીથી નહીં, કર્જ અને પ્યારથી બને છે. બીજી સવારે હું મોડે સુધી સૂઈ ન શકી. રાતભર ચેતનનો ચહેરો, સારંગનું હાસ્ય અને સ્મશાનની રાખ બધું આંખો સામે ફરતું રહ્યું. મનમાં એક જ સવાલ ગુંજતો રહ્યો, જો સત્ય પુરુષ સામે આવવા માંગે તો ક્યાંક તેનો રસ્તો પણ હશે. ત્યારે મને અચાનક વૃદ્ધ સ્ત્રીની વાત યાદ આવી. મેં તેને જીવતો જોયો હતો મંદિર પાસે. મારું દિલ જોરથી ધડક્યું. હું કંઈ ન કહેતી, ઉઠી, સાડી બદલી અને સીધે એ જ મંદિર તરફ ચાલી પડી. મંદિર એ જ હતું, જૂનું, શાંત, દિવાલો પણ સમયની તિરાડો. ઘંટડીના અવાજમાં અજીબ તસલ્લી હતી. એક આધેડ ઉંમરના પૂજારી સફેદ ધોતી અને કપાળ પર ચંદન લગાવીને દીવો કરી રહ્યા હતા. મેં કાપતા અવાજે પૂછ્યું, પંડિતજી, 10 વર્ષ પહેલાં અહીં મેળાના દિવસે કોઈ ઘાયલ બાળક? તેમણે મારી તરફ ધ્યાનથી જોયું, જાણે મારા ચહેરામાં કંઈક ઓળખી લીધું હોય. ધીમેથી બોલ્યા, તું એ જ છે ને જે તે દિવસે બેહોશ થઈને અહીં બેઠી હતી? મારા પગ તળે જમીન ખસી ગઈ. મેં માથું હલાવ્યું. પૂજારીએ ઊંડો શ્વાસ લીધો. એ દિવસે આ બાળકને જોયો હતો. તે ડરેલો હતો. મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેઓ બોલ્યા, તેને મેં પાણી આપ્યું હતું. એ જ છોકરો જે આજે તારા ઘરમાં છે. તેમણે કહ્યું કે બાળક ઘણા દિવસો સુધી મંદિરની આસપાસ ફરતો રહ્યો. રાતે ઘંટડી વાગે તે પહેલાં આવી જતો અને સવારે સૌથી પહેલાં ચાલ્યો જતો. કદી કંઈ માગતો નહીં, બસ ચૂપચાપ બેઠો રહેતો. મારા દિલમાં જાણે કોઈએ સોય ખૂંચ્યું હોય. તે મંદિર શા માટે આવતો હતો? પૂજારી બોલ્યા, કારણ કે તેને લાગતું હતું કે જો તે અહીં આવતો રહેશે તો કદાચ એ બાળકની આત્મા તેને માફ કરી દેશે. મંદિરમાંથી નીકળતા જ મારા પગ પોતાની મેળે જૂના સરકારી હોસ્પિટલ તરફ વધ્યા. કાઉન્ટર પર બેઠેલા એક વૃદ્ધ વોર્ડ બોય હજુ પણ ત્યાં જ કામ કરી રહ્યા હતા. મેં કાંપતા હાથોથી પૂછ્યું કે 10 વર્ષ પહેલાં મેળાના દિવસે એક બાળકને લાવવામાં આવ્યો હતો. તેણે મારી તરફ જોયું, પછી રજિસ્ટર ફેરવ્યું અને બોલ્યો, હા, મને યાદ છે. એ બાળકની ઓળખ નહોતી થઈ. ચહેરો સોજી ગયો હતો, માથામાં ગંભીર ઈજા. તેની માં બેહોશ હતી. તેણે મારી તરફ જોયું અને બાપ તૂટી ગયા હતા. મારા કાનમાં સીટી વાગવા લાગી. ધીમેથી પૂછ્યું, શું બીજો બાળક પણ લાવવામાં આવ્યો હતો? તે કેટલીક ક્ષણો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ના, બીજો કોઈ બાળક નહોતો. હવે બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું. સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી તો ચેતન આંગણામાં બેઠો દીવા સાફ કરી રહ્યો હતો. મેં પહેલીવાર તેને ડર કે રહસ્યથી નહીં, પ્યારથી જોયો. તે મારા દીકરાનો બદલો નહોતો, તે તેની ગવાહી હતો. મેં તેના માથા પર હાથ મૂક્યો તો તે ચોંકી ગયો. એક ક્ષણ મેં કહ્યું, હવે તને મંદિર જઈને માફી માંગવાની જરૂર નથી બેટા. હવે તું ઘરમાં જ પ્રાર્થના કરીશ. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે રાતે મેં ફરી સ્વપ્ન જોયું. સારંગ દૂર ઊભો મુસ્કુરાતો હતો. પાસે પૂજારીની અને હોસ્પિટલની ઇમારત ધુમ્મસમાં બદલાતી જઈ રહી હતી અને ચેતન મારી બિલકુલ પાસે હતો. સ્વપ્ન પછી જ્યારે મારી આંખ ખુલી તો દિલ અજીબ શાંતિથી ભરેલું હતું, જાણે વર્ષોથી અંદર બંધાયેલી ગાંઠો હવે ધીમે ધીમે ખુલવા લાગી હોય. મેં કરવત બદલી અને છત તરફ જોયું. આજે પહેલીવાર એ છત મને બોજ ન લાગી. સવારની પહેલી કિરણ આંગણામાં ઉતરી રહી હતી. એ જ આંગણું જ્યાં ક્યારે સારંગ ખીલતો હતો, જ્યાં તેનું હાસ્ય દિવાલો સાથે અથડાઈને પાછું આવતું હતું. મેં આંખો બંધ કરી અને તેના નામનો એક ઊંડો શ્વાસ લીધો. ધીમે ધીમે લોકોને પણ ખબર પડી ગઈ. ગલીની સ્ત્રીઓ, રિશ્તેદારો, બધાની જીભ ચાલવા લાગી કે અનાથ બાળકને ઘરમાં રાખી લીધો પોતાના દીકરાની જગ્યાએ. અરે ભાઈ, એવા અજાણ્યાનો શો ભરોસો? પહેલાં આ શબ્દો મને તોડી નાખતા હતા, પણ હવે નહીં. મેં પહેલીવાર બધાની સામે કહ્યું કે જે ઘરમાં સુકૂન અને પ્યાર નથી ત્યાં લોહીના રિશ્તા પણ લાશ બની જાય. લોકો ચૂપ થઈ ગયા. કદાચ તેમને જવાબ ન મળ્યો અથવા સવાલ જ ખોટો હતો. મારા પતિ પણ હવે પહેલાં જેવા નહોતા. તેઓ રાતોને મોડે સુધી જાગીને સારંગની તસવીર જોતા રહેતા. એક રાતે તેમણે ધીમેથી કહ્યું, જો મેં તે દિવસે સાચું બોલી દીધું હોત
તો કદાચ તું આટલું બધું ન બીખરતી. મેં તેમનો હાથ થામી લીધો. કદાચ, પણ હવે જે આપણી પાસે છે તે પણ એ સત્યનો હિસ્સો છે. એ રાતે પહેલીવાર તેમણે ચેતનના માથા પર હાથ મૂક્યો. એ સ્પર્શ નાનો હતો, પણ તેમાં 10 વર્ષનો બોજ ઉતરી ગયો. મેં નક્કી કરી લીધું હતું કે હું તેને સારંગ નહીં બનાવીશ. મેં તેને કહ્યું, તું ચેતન છે અને ચેતન જ રહીશ. તેની આંખોમાં રાહત હતી, જાણે કોઈએ તેને તેના શ્વાસ પાછા આપી દીધા હોય. હવે તે વાંચે છે, મંદિરમાં દીવો પ્રગટાવે છે અને દરેક શુક્રવારે મારા દીકરા માટે પ્રાર્થના કરે છે. એક દિવસ હું એકલી સ્મશાન ગઈ, એ જગ્યાએ જ્યાં મારા દિલ બળી ચૂક્યું હતું. મેં માટીને હાથ લગાડ્યો અને પહેલીવાર રડતા કહ્યું, તું ચાલ્યો ગયો બેટા, પણ તે મને ખાલી નથી છોડી. મારી પાસે ચેતન છે, જેને મેં અપનાવી લીધો. તે તારી ભલાઈ છે. ત્યારે પવન ફૂંકાયો અને જમીન પર પડેલા પાંદડા હલ્યા તો મને લાગ્યું જાણે સારંગે મારી વાતનો જવાબ આપ્યો હોય. ઘણીવાર જિંદગી આપણને હંમેશા એ નથી આપતી જે આપણે માગીએ છીએ, પણ ક્યારેક તે આપી દે જેની આપણે સૌથી વધુ જરૂર હોય છે. લોહીથી બનેલા રિશ્તા ક્યારેક અકસ્માતમાં તૂટી જાય, પણ લાગણીઓથી બનેલા રિશ્તા મૃત્યુ પછી પણ જીવંત રહે છે. મેં પોતાનો દીકરો ખોઈ દીધો, પણ તેની આખરી ભલાઈને પામી લીધી. અને આજે જો કોઈ મને પૂછે કે શું તે તારો દીકરો છે, તો હું મુસ્કુરાતા કહું કે ના, તેનાથી પણ વધુ છે. અને જે ચાલ્યો ગયો તેને રોકવું આપણા હાથમાં નથી, પણ જે આપણી પાસે આવી ગયો તેને અપનાવવું એ જ માનવ હોવાની સૌથી મોટી ઓળખ છે. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.